પાણીબાર રામટેકરી મુકામે 138 પાવી જેતપુર વિધાનસભાના સક્રિય સદસ્યનું સંમેલન યોજાયું। સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાવી જેતપુર તાલુકાના પાણીબાર રામટેકરી ખાતે 138 પાવી જેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું, જેમાં મહાનુભાવ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવ તાલુકા સંગઠનના હોદ્દેદારો દ્વારા ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના કરવામાં આવી, ત્યારથી આજ દિન સુધી પાર્ટીનો વિકાસમાં ઉપસ્થિત મહાનુભાવ દ્વારા સક્રિય સદસ્ય સમક્ષ મૂકી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે વફાદારીથી આવનારી ગ્રામ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને તૈયારમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું। આ પ્રસંગે 138 પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, પાવી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, પાવી જેતપુર વિધાનસભા પ્રવક્તા કૌશલભાઈ દવે, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, પ્રદેશ લઘુમતી મોરચા કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી, બોડેલી તાલુકા ભાજપ મહામંત્રી પરિમલભાઈ પટેલ, પાવી જેતપુર તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી સહિત તાલુકા જિલ્લા હોદ્દેદાર તેમજ પાવી જેતપુર વિધાનસભામાં સમાવેશ સક્રિય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આજે ભારતીય જનતા પાર્ટી પાવી જેતપુર વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું, જેમાં વક્તા તરીકે કૌશલભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેમાં જનસંઘથી સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને એનો કાર્યકાળ અત્યાર સુધી એના કાર્યો, લોકો વચ્ચેના આયોજનો અને એના થકી સરકારે કરેલા કામો, ગુજરાતની સરકારે કરેલા કામો, કેન્દ્રની સરકારે કરેલા કામો કાર્યકરોને માહિતગાર કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું।